હાલો 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 નમસ્કાર 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 એવન બેચમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. માથા ચડતા હે ક્યાં વાંધા હે? સાતમું ચેપ્ટર ભાઈ. હાલો હાલો સાતમું ચેપ્ટર. ક્યાંય ચેન્જ ન થાય. યામિની પટેલ મેથ્સમાં ક્યાંય ચેન્જ નહીં થાય. શર્ટ આયા રહ્યો. હવે સાતમું ચેપ્ટર યામ ભૂમિતિ અને યામ ભૂમિતિના સૂત્રો ફટાફટ તમને તાજા કરાવી દો. અંતર સૂત્ર આપણી પાસે છે અને અંતર સૂત્ર એ બી બરાબર વર્ગમૂળમાં x2 - x1 હોલ સ્ક્વેર પ્લસ y2 - y હોલ. આ સૂત્રને અંતર સૂત્ર તરીકે ઓળખવામાં ક્યાંથી એવું કોના ઉપરથી? પાયથાગોરસના સૂત્ર પરથી એવું છે. ત્રિકોણ માટે જ્યારે સમબાજુ ત્રિકોણ હોય તો ત્રણેય બાજુ સરખી હોય એટલે 3 વખત અંતર સૂત્ર લગાડીને જો ત્રણેય સરખો હોય તો સમબાજુ સમદ્વિ બાજુ કોઈ બે બાજુ સમાન આવે ને ત્રીજી બાજુ અલગ આવે તેને સમદ્વિ બાજુ કહેવાય. વિષમ બાજુ ત્રિકોણ એટલે ત્રણેય બાજુ અલગ અલગ વિષમ બાજુ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ એટલે AC સ્ક્વેર. કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય. ચતુષ્કોણ માટે જો કોઈ સમતલમાં ચાર સમરેખ બિંદુ અસમરેખ બિંદુ A B C અને D હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુ સમાન હોય પણ વિકર્ણય અસમાન હોય. સામસામેની બાજુ સમાન હોય અને વિકર્ણ અસમાન હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ એ લંબચોરસ. સામસામેની બાજુએ સમાન અને વિકર્ણોય સમાન. જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુ સમાન અને વિકર્ણો અસમાન. પણ જો લંબચોરસ હોય તો સામસામેની બાજુએ સમાન અને વિકર્ણોય સમાન એટલે લંબચોરસ. સમબાજુ તો કે ચારેય બાજુ સરખી, ચારેય બાજુ સરખી, વિકર્ણો નહીં સરખા તો સમબાજુ. અને ચારેય બાજુ સરખી, ચારેય બાજુ સરખી, વિકર્ણોય સરખા ચોરસ. ચાલો વિરેન કુમાર બેટા બ્લુપ્રિન્ટના પ્રમાણેના માર્ક્સ પછી ચર્ચા કરીશું. પહેલા IMP જે આપું છું ને એ જ લઈ લો. હો કેટલા માર્ક્સનું પૂછાય ને બધું છે ને ઓલરેડી યુટ્યુબ ઉપર મેં મૂકેલું છે. બ્લુપ્રિન્ટ આખી ઓલરેડી બેટા એ મૂકેલું છે યુટ્યુબ પર. દરેક લેક્ચરમાં પછી તમારે એ ક્વેશ્ચન કરવો વારંવાર કેટલા માર્ક્સનું પૂછાશે, કેટલા માર્ક્સનું પૂછાશે, એ કોઈ વ્યાજબી નથી વિરેન. હા બેટા હા પહેલા આપણે આ તૈયાર કરી લો પછી ચર્ચા કરજો. સમભુજ એટલે સમબાજુ. શગુન વણઝારા શગુન સમભુજ અને સમબાજુ બે એક થાય. બાજુ અને ભુજ બે એક થાય. બિંદુઓ સમરેખ હોવાની શરત શું છે? બે નાના કટકાનો સરવાળો મોટા કટકા જેટલો થવો જોઈએ. બે નાના કટકાનો સરવાળો મોટા કટકા જેટલો થવો જોઈએ એટલે સમરેખતાની શરત છે. બે નાના કટકાનું અંતર લઈ લેવાનું. આ અંતર આ AB વત્તા BC જો AC થાય તો એ સમરેખ છે. ઉદાહરણ 2 ખાસ કરી નાખવાનું. બિંદુઓ એ ચોરસના શિરોબિંદુઓ દર્શાવવા વાળું છે તો ચોરસના શિરોબિંદુઓ માટે શરત હમણાં જ સમજાવી. ચારેય બાજુ સરખી, ચારેય બાજુ સરખી, વિકર્ણોય સમાન ચોરસ. ચાલો હા ભુજ પૂછી શકે, અણી કાઢવી હોય તો પૂછી શકે. એટલે અનુક્રમે આપ્યા છે ABCD ચોરસના શિરોબિંદુઓ કીધું છે તો AB BC CD DA. AB સ્ક્વેર x1 - x2 કહું કે x2 - x1 કહું બે એક જ થાય. AB પછી BC CD અને DA. હા રીધમ એના ઉપર કામ ચાલુ છે. એ લેપટોપમાં જેને જેને પ્રોબ્લેમ આવે છે ને એના સોલ્યુશન માટે કામ ચાલુ છે. વિકર્ણ AC અને BD શોધવાનું તો એ બે સરખા આવ્યા. ચારેય બાજુ AB બરાબર BC બરાબર CD બરાબર D અને વિકર્ણો AC બરાબર BD થતું હોવાથી આપેલ બિંદુઓ ચોરસના શિરોબિંદુઓ છે. ચાલો
2 માર્કમાં દાખલો મૂકવો હોય તો મૂકી શકાય, બેમાંથી કોઈ એક. અંતરસૂત્ર છે, બેમાંથી કોઈ એક દાખલો મૂકવો હોય તો મૂકી શકાય. -1 માઇનસ ઓફ -5 પ્લસ 3 માઇનસ 7 હોલ સ્ક્વેર બરાબર AB સ્ક્વેર માઇનસ ઓફ માઇનસ પ્લસ 4 4 નો વર્ગ 16 માઇનસ 4 નો વર્ગ 16 2 વખત 16 કોણ AB સ્ક્વેર. તો AB બરાબર 16 નું વર્ગમૂળ 4 2 નું ન નીકળે √2a કમા. ચાલો AB અને માઇનસ a માઇનસ b એ માઇનસ ઓફ માઇનસ a એટલે 2a નો વર્ગ 4a સ્ક્વેર 4b સ્ક્વેર 4 કોમન કાઢ્યા 4 નું વર્ગમૂળ નીકળે 2 પણ આનું ન નીકળે એટલે વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. હેતુલક્ષીમાં આવી શકે, એમસીક્યુમાં આવી શકે. જલ્દી સુથાર યુગ કરાવની મોસ્ટ ટાઈમ પીચ છે. હાલ ધ્યાન દેવા માંડો. હાલ 80માં ભારતીય અને કેમેલિયા 80માં ભારતીય અને કેમેલિયા ત્રણેય એક જ હરોળમાં છે કે કેમ એ ચકાસવું છે. તો એના માટે એક જ હરોળમાં એટલે કે એક જ રેખામાં બેઠેલા છે કે કેમ, તો એનો મતલબ સમરેખતા ચેક કરવાની છે. સમરેખતા ચેક કરવા માટે AB વત્તા BC બરાબર AC થવું જોઈએ. એનો મતલબ કે AB મેળવી લઉં એટલે એ મને મળ્યા √18, BC મેળવી લઉં 2√2 મળ્યા, ઓલા 3√2 મળ્યા, તો AC મને મળ્યા 5√2 એટલે 3 ને 2 5√2 થાય છે. 3√2 પ્લસ 2√2 બરાબર 5√2 થાય છે. મતલબ કે AB વત્તા BC બરાબર AC થાય છે. મતલબ કે વચ્ચે કોણ છે? B છે. ABC થાય. ત્રણેય એક જ રેખા પર છે એવું કહી શકાય. ચાલો સમજી લ્યો સરખી રીતે. મેં તમને કીધું હમણાં સમરેખતા ચેક કરવા માટે AB વત્તા BC બે નાના ટુકડાનો સરવાળો મોટા ટુકડા જેટલો થવો જોઈએ. એકમ લખવાનું ટેવ રાખવાની હો સહદેવસિંહ રાજપૂત. XY એ બિંદુઓ 7 1 અને 3 5 થી સમાન અંતરે છે તો x અને y વચ્ચેનો સંબંધ. જો અહીંયા સમજો, x અને y વચ્ચેનો સંબંધ માંગે તો છેલ્લે સમીકરણ બને. x અને y વચ્ચેનો સંબંધ માંગે તો છેલ્લે સમીકરણ x અને y નું સમીકરણ બને. હવે શું કીધું છે? xy એ બિંદુ આનાથી સમાન અંતરે છે. માનો કે p છે એ xy છે, આનાથી સમાન અંતરે છે એટલે કે pa બરાબર pb બે સમાન અંતર છે. હવે એનો વર્ગ કરી નાખું તો pa સ્ક્વેર બરાબર pb સ્ક્વેર. એનો મતલબ કે x2 માઇનસ x1 હોલ સ્ક્વેર x માઇનસ 7 હોલ સ્ક્વેર પ્લસ y માઇનસ 1 હોલ સ્ક્વેર બરાબર x માઇનસ 3 હોલ સ્ક્વેર પ્લસ y માઇનસ 5 હોલ સ્ક્વેર. અહીં રહ્યું. અને a માઇનસ b હોલ સ્ક્વેર વાળું સૂત્ર a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર વાળું સૂત્ર. a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર એટલે x સ્ક્વેર માઇનસ 14x વત્તા 7 નો વર્ગ 49, y નો વર્ગ માઇનસ 2 ગુણ્યા પેલું ગુણ્યા બીજું એટલે 2y માઇનસ 2y પ્લસ 1 નો વર્ગ 1. એવી જ રીતે આ હવે x સ્ક્વેર અહીંથી x સ્ક્વેર ગયા, y સ્ક્વેર ગયા. સાદુરૂપ આપું માઇનસ 14x 49 વત્તા 1 અને અહીં શું વધે છે? માઇનસ 6x. આ બધું એમને વધ્યું. 49 વત્તા 1 એટલે 50 માઇનસ 14x માઇનસ 2y. આ બાજુ 25 ને 9 34 પણ કેવા? પ્લસ 34. આ બાજુ આવ્યા તો માઇનસ 34 માઇનસ 6x. આ બાજુ આવ્યા તો પ્લસ 6x માઇનસ 10y. આ બાજુ આવ્યા તો પ્લસ 10y. સાદુરૂપ આપો માઇનસ 14x પ્લસ 6x માઇનસ 8x માઇનસ 2y પ્લસ 10y પ્લસ 8y પ્લસ 50 માઇનસ 34 પ્લસ 16 બરાબર 0. માઇનસ 8 કોમન કાઢો એટલે x પ્લસ થઈ જાય. y વાળું પદ પ્લસ હતું તો માઇનસ થઈ જાય, પ્લસ હતું તો માઇનસ થઈ જાય. કેમ? કોમન માઇનસ નીકળ્યા છે. માઇનસ 8 ભાગાકારમાં અથવા તો 0 ને છેદમાં જવા દો, 0 થઈ જાય. x માઇનસ y માઇનસ 2 બરાબર 0, x માઇનસ y બરાબર 2. x અને y વચ્ચેનો સંબંધ છે. અજયસિંહ કન્ટિન્યુ જ રાખો. એમાં અહીંયા ફરીથી જોવાનું નિયમ હું, આમાં કઈ નવીન નથી. સમાન અંતરાલ તો y અક્ષ પરનું બિંદુ, y અક્ષ પર ધોરણ 9 ચેપ્ટર નંબર 3 જો y અક્ષ પર બિંદુ હોય તો એના યામ 0y થાય, x અક્ષ પર બિંદુ હોય તો એના યામ x0 થાય.
જે અક્ષ પર હોય એની સિવાયનો યામ 0 હોય. એક્સ અક્ષ પર હોય તો વાય યામ 0 હોય, વાય અક્ષ પર હોય તો એક્સ યામ 0 હોય. ક્યાં નો ખબર પડી વોરા શફા? ક્યાં નો ખબર પડી બેટા? તો એ અને બી વાય અક્ષ પરનું બિંદુ પી લઈ લો 0 વાય સમાન અંતરે છે તો પી એ બરાબર પીબી બે બાજુ વર્ગ કરી નાખો. 0 માઇનસ 6 હોલ સ્ક્વેર વાય માઇનસ 5 હોલ સ્ક્વેર 0 માઇનસ માઇનસ 4 એટલે 0 પ્લસ 4. 0 માઇનસ સૂત્રના માઇનસ કિંમતના એટલે પ્લસ 4 હોલ સ્ક્વેર વાય માઇનસ 3 હોલ સ્ક્વેર. માઇનસ 6 નો વર્ગ 36 વાય માઇનસ 5 હોલ સ્ક્વેર વાય સ્ક્વેર માઇનસ 10 વાય 5 નો વર્ગ 25 4 નો વર્ગ 16 વાય સ્ક્વેર માઇનસ 3 દુ 6 વાય વત્તા 3 નો વર્ગ 9 વાય સ્ક્વેર ગયા 25 અને 16 ને 9 25 થાય એટલે એ ગયા અને કોણ વધ્યું 36 સામેની સાઈડમાં એટલે માઇનસ 36 માઇનસ 10 વાય આ બાજુ આવ્યો પ્લસ 6 વાય એટલે માઇનસ 10 વાય પ્લસ 6 વાય માઇનસ 4 વાય છેદમાં ગયા 9 ચોક 36 વાય બરાબર 9 આવ્યા. એ બી સ્ક્વેર કર્યું ક્યાં એ બી સ્ક્વેર કર્યું બેટા? એ બી સ્ક્વેર ક્યાં કર્યું? કર્યું જ નથી એ બી સ્ક્વેર ક્યાંય. પી એ સ્ક્વેર ને પીબી સ્ક્વેર એ તો સૂત્ર લગાડ્યું બેટા x2 માઇનસ x1 હોલ સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 હોલ સ્ક્વેર વાળું. પી એ x2 માઇનસ x1 એટલે x માઇનસ 7 હોલ સ્ક્વેર y માઇનસ 1 હોલ સ્ક્વેર x માઇનસ 3 હોલ સ્ક્વેર y માઇનસ 5 હોલ સ્ક્વેર. સૂત્ર લગાડો a માઇનસ બી હોલ સ્ક્વેર એટલે આ એનું સાદરૂપ આ એનું સાદરૂપ આ 3 પદ એના આ 3 પદ એના x સ્ક્વેર અહીંયા કેન્સલ થઈ ગયા y સ્ક્વેર અહીંયા કેન્સલ થઈ ગયા. બધાને એક બાજુ લઈ લેવાના. બહુ સિમ્પલ સ્ટેપ્સ છે. બધાને એક બાજુ લઈ લ્યો બરાબરની સામેની સાઈડ 0 લઈ લ્યો. બધાના બાજુ લઈ લીધા એટલે માઇનસ 14x પ્લસ 6x માઇનસ 8x માઇનસ 2y પ્લસ 10y 10 માંથી માઇનસ 2 એટલે 8 પ્લસ 50 માઇનસ 34 50 માં 34 જાય તો 16 માઇનસ 8 કોમન કાઢો એટલે નિશાની ફરી જાય માઇનસ કોમન નીકળે તો સિમ્પલ. ચાલો વર્ગખંડમાં 4 મિત્રો એબીસીડી દ્વારા સ્થાન પર દર્શાવેલ છે. એબીસીડી ચોરસ છે ચેક કરવાનું છે. બહુ સિમ્પલ છે ચોરસ વાળો કન્સેપ્ટ છે. ચોરસ યાર ચોરસ ચારે બાજુ સમાન વિકર્ણો સમાન ચારે બાજુ સમાન ચારે બાજુ સમાન ચારે બાજુ સમાન વિકર્ણો સમાન. જો થાતું હોય તો ઠીક છે નહીં તો ના પાડી દેવાની નથી. ભાઈ ચોરસ રચાય છે તો ઠીક છે. આમાંથી કોઈ એક પૂછાય અને મેં બહુ હેતથી હોમવર્ક આપ્યું હતું આ ચતુષ્કોણ માટે. અહીંયા તમને રાખું છું હોમવર્કમાં જ રાખું છું. કરજો આની પ્રેક્ટિસ કરજો એટલે આના અંતરસૂત્રની પ્રેક્ટિસ થઈ જાય. 2 માઇનસ 3 અને q 10y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત. બધા પ્રકારના દાખલાઓ મેં અહીંયા લીધા છે. એ જ પ્રકારનો દાખલો જો રિપીટ થતો હોય તો મેં નથી લીધો. એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. P2 માઇનસ 3 અને q 10y વચ્ચેનું અંતર 10 એકમ છે એટલે કે pq 10 છે. બે વચ્ચેનું અંતર કેટલું છે 10. pq સ્ક્વેર બરાબર x2 માઇનસ x1 y2 માઇનસ y1 10 નો વર્ગ 10 માઇનસ 2 હોલ સ્ક્વેર y પ્લસ 3 કેમ પ્લસ 3 માઇનસ સૂત્રના માઇનસ કિંમતના પ્લસ 3 અને 10 નો વર્ગ 100 10 માઇનસ 2 8 8 નો વર્ગ 64 y સ્ક્વેર પ્લસ 6y પ્લસ 9 64 અને 9 73 અને 100 સામેની સાઈડ ગયા માઇનસ 100 73 માઇનસ 100 માઇનસ 27 27 ના બાપ કાઢો ને બાદ બાકી 6 થાય 9 તરી 27 શોર્ટકટ શીખવાડી હતી. અને બાકી આપણે ઓલું ગીત તો છે જ અવયવીકરણ પેલું એમ નામ છેલું એમ નામ મોટું પેલા નાનું પછી મધ્યમ પદની નિશાની મોટા પદને લાગે છેલ્લી બે નિશાનીનો ગુણાકાર નાના પદને લાગે.
મહેમાન હાલીમાં કદાચ થોડો નેટ ઇસ્યુ હશે ને થોડો સર્વર ઇસ્યુ હશે, બે ભેગું થતું હશે. ચાલો પછી સમાન અંતર વાળું x ની કિંમત, સેમ કન્સેપ્ટ. q એ p અને r થી સમાન અંતરે છે. કોણ? q. આ રકમ ખાસ વાંચજો, શોર્ટકટ શીખવી. ચાલો શીખવાડ દો ફટાફટ. સમીકરણનું છે વાય સ્ક્વેર. ઓકે, આગળ શું છે વાય સ્ક્વેર, તો એને બેને ખુલ્લા પાડી દો. વાય વાય, કદાચ 2y સ્ક્વેર હોત ને તો 2y લખવાનું, ને 3y સ્ક્વેર હોત ને તો 3y લખવાનું. 27 ના ભાગ પાડો જેની બાદ બાકી 6 આવે. 3 દુ 6, સોરી 9 તરી 27. આની નીચે મોટું પહેલા લખ્યું, નાનું એ પછી લખ્યું. મધ્યમ પદની નિશાની, મધ્યમ પદ કેવું છે પ્લસ, એ મોટા પદને આપી દીધું. અને આ બે નિશાનીનો ગુણાકાર પ્લસ માઇનસ માઇનસ નાના પદને આપી દીધું. y +9 ને y -3 જવાબ થઈ ગયો તમારો. અવયવ પડી ગયા. મહેમાન અક્ષા, આરીફભાઈ ની દીકરી. સમજાઈ ગયું? બહુ સરસ શોર્ટકટ છે. ચાલો હા હા, બધાને પ્રોબ્લેમ છે. આઈ નો ધેટ. હાલીમાં સેમ કન્સેપ્ટ. q એ p અને r થી સમાન અંતરે છે. કોણ સમાન અંતરે છે? q સમાન અંતરે છે. ખાસ જોવું. કોણ સમાન અંતરે છે? q સમાન અંતરે છે. એટલે p અને r થી સમાન અંતર, એટલે qp બરાબર qr, બે બાજુ વર્ગ. સેમ કન્સેપ્ટ, દરેક વખતે સેમ કન્સેપ્ટ આવે છે. ચલો, x ની કિંમત અહીંયા મળી ગઈ +or -4. અંતર qr અને pr પણ શોધો. હવે તમને r મળી ગયું છે, કાં તો 4 6 કાં તો -4 6. જ્યારે qr શોધવાનું છે તો qr સ્ક્વેર, જ્યારે r 4 અને 6 હોય ત્યારે qr છે એ √41 મળે અને pr છે એ √82 મળે. જ્યારે r -4 6 હોય ત્યારે qr છે એ √41 મળે અને pr 9 √2 મળે. હવે હું તમને સમજાવું. આખી આકૃતિ જો અહીંયા મેં એવી રીતે સમજાવેલી છે. એકચ્યુઅલમાં આપણને એવું કીધું છે કે q એ p અને r થી સમાન અંતરે છે. માનો કે આ q છે, p અને r થી સમાન અંતરે છે. q છે p, અહીં p અને r થી સમાન અંતરે. કાં તો તમે 4 6 લ્યો r, અને કાં તો -4 6 લ્યો, કાં તો તમે 4 + 4 + 6 લ્યો તો પ્રથમ ચરણમાં આવે, -4 6 લ્યો તો દ્વિતીય ચરણમાં આવે. જે કીધું હતું એ પ્રમાણે q છે એ r અને p થી સમાન અંતરે છે. જો આ q અહીંથી આટલું છે, એ જ આટલું છે. અથવા તમે આ લ્યો તો અહીંથી આટલું છે, એ જ આટલું છે. r તમે ગમે ત્યાં લ્યો, પણ આ બે ટુકડા કેટલા છે? આ બે તો સમાન થાય, સમાન અંતરે છે. તો હવે આપણને બે વસ્તુ શોધવાની કીધી છે, qr અને pr. ચલો, qr તો આ બે કિસ્સામાં સમાન આવશે. જો qr તો બે સમાન આવશે, તમારે જોવું જોઈ લ્યો. qr બેમાં √41 આવ્યો, qr બેમાં √41 આવ્યા, qr બેમાં સમાન આવે. qr બે સમાન આવે છે. પણ આપણને કીધું છે pr, તો pr તમારે આ મેળવવું પડે. એ આ મેળવો કે આ મેળવો, તો બે અંતર આવે. આપણે pr માં બે અંતર આવે, pr માં તમારે બે અંતર આવશે. તો આ અને એક તો આ, તો બે અંતર થયા ને, તો તમારે બે અલગ અલગ આવશે. જો એમાં બે અલગ અલગ આવશે. અહીં 9 √2 આવ્યું, અહીં √82 આવ્યું, અને અહીંયા √162 આવ્યું. તમે સમજ્યા? સમજ્યા? qr બે સમાન આવે, પણ અહીંયા pr બે અલગ અલગ આવે. જો બે બિંદુ અલગ અલગ લીધા હોય તો
ધીસ ઇઝ ધ ગેમ. આ જ ગેમ છે. ચાલો, વિભાજન સૂત્ર મેં સરસ મજાની ટ્રીકથી તમને શીખવ્યું છે કે જ્યારે ફરવા જવાની વાત આવે ત્યારે નજીકમાં ન જવાય, દૂર જવાય. ફરવા જવાની વાત આવે ત્યારે નજીકમાં ન જવાય, દૂર જવાય. M1 x2 M2 x1 છેદમાં M1 પ્લસ M2 M1 y2 M2 y1 છેદમાં M1 પ્લસ M2. પ્લસ ઓર માઇનસ સમજાવો ને. પ્લસ અથવા માઇનસ સોલંકી કુશાલ. આ 16 નું વર્ગમૂળ છે, પ્લસ 4 હોઈ શકે અને માઇનસ 4 હોઈ શકે, તો તમારે બે પોસિબિલિટી લેવી પડે. એટલે એક વખત મેં x એટલે કે r પ્લસ 4 6 અને એક વખત r માઇનસ 4 6 લીધા. હા નહીં લખવો પડે, રૂટમાં જેમ આપ્યો છે એમ વર્ગમૂળમાં લખો ચાલે. ચાલો, અંતરસૂત્ર આઈ થિંક તમને બધાને આવડે છે. એમાં ખાસ મધ્યબિંદુની જ્યારે વાત આવે ત્યારે x1 પ્લસ x2 બાય 2 y1 પ્લસ y2 બાય 2, કારણ કે m1 અને m2 1 1 મૂકી દો તો તમને આ સૂત્ર મળે. ચાલો, 3:1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના એમ સાદામાં સાદો દાખલો કે ભાઈ a અને b આમ આપ્યા છે, m1 જેમ m2 3:1 આપ્યા, મતલબ કે m1 3 છે અને m2 1 છે. જ્યાં જ્યાં m1 દેખાય ત્યાં 3 મૂકી દેવાના, m2 દેખાય ત્યાં 1 મૂકી દેવાના. અને 3 ગુણ્યા 8 1 ગુણ્યા 4 છેદમાં 3 વત્તા 1 3 ગુણ્યા 5 વાયામ 1 ગુણ્યા માઇનસ 3 વાયામની વાત કરું તો છેદમાં 3 વત્તા 1. અથવા અરે ભાઈ એપ્લિકેશન બંધ થાય છે, લો ક્વોલિટી કરો, થોડો ટ્રબલ છે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ. 2 સેકન્ડ. આર્ય ભીમાણી ઉપર જરાક નાખને મેસેજ, એપ્લિકેશન ચાલુમાં છોકરાઓને બંધ થઈ જાય છે. ને કોઈ 1-2 છોકરાઓ નહીં, ઘણા બધા છોકરાઓના પ્રશ્ન આવે. ચાલુ બંધ થઈ જાય, પાછા જોઈન થાય, ચાલુ બંધ થાય, પછી પાછું જોઈન થવું પડે એને. તો થોડું એને કંઈ સર્વર ઉપર બેહો. ચાલો છોકરાઓ, લો ક્વોલિટી કરી નાખો. સંજય લો ક્વોલિટી કરી નાખો દીકરા. 8 તરી 24 વત્તા 4 28 છેદમાં 4, 5 તરી 15 માઇનસ 3 12 ના છેદમાં 4, 7 ચોક 28 4 તરી 12 એટલે 7 ને 3 જવાબ આવે. હવે આ પ્રકારનો દાખલો મોસ્ટ આઈએમપી છે. જ્યારે ગુણોત્તર ન આપ્યો અને ગુણોત્તર શોધવાની વાત આવે, જે વિભાજન બિંદુના આમ આપી દીધા હોય પણ આ ગુણોત્તર ન આપ્યો, m1 અને m2 ન આપ્યા હોય. પટેલ સ્મિથ વર્ગમૂળની રીત માટે યુટ્યુબમાં સર્ચ કરો ગુજ્જુ સર, બરાબર, એમાં શીખવાડી દીધેલી ડિટેલમાં. m1 જેમ m2 જ્યારે ન આપેલ હોય અને શોધવાની વાત આવે ત્યારે આ પ્રકારનો દાખલો મોસ્ટ આઈએમપી છે. P એ બિંદુઓ A અને B નું m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. જ્યારે જો સાંભળો ફરી એક વખત મસ્ત મજાની ટ્રીક આપી દઉં છું. ત્રણેય બિંદુ આપ્યા હોય અને ગુણોત્તર ન આપ્યો હોય ત્યારે ખાલી એક યામ પકડવાનો, ખાલી એક યામ પકડી લેવાનો. એમાં પછી બે યામની જરૂર નથી. તો વિભાજન બિંદુ P નો x યામ m1 x2 પ્લસ m2 x1 m1 પ્લસ m2 અલગ અલગ લઈ લેવા, કિંમત મૂકી દેવાના m1 પ્લસ m2 ના અહીંયા ગુણાઈ જાય. એ અહીંયા ગુણાઈ જાય તો -4m1 -4m2 બરાબર 3m1 -6m2
m1 ઓકે m1 ને બધાને આ બાજુ લઈ લીધા, m2 ને સામેની સાઈડ રહેવા દીધા, -7 m1 -6 + 4 -2 m2 છેદમાં જવા દીધા, 2/7 જવાબ આવે m1 જેમ m2. સિમ્પલ છે. ચાલો, ત્રિભાગ બિંદુઓ મોસ્ટ આઈએમપી દાખલો, ત્રિભાગ બિંદુ ગુણોત્તર શોધવા વાળો દાખલો, આ બધા મોસ્ટ આઈએમપી દાખલાઓ છે. ત્રિભાગ બિંદુઓમાં ખાસ તમારે કન્સેપ્ટ એ સમજવાનો છે કે 3 સરખા ભાગ કરવા હોય તો કેટલી વખત કાતર મૂકવી પડે. મારે આના 3 સરખા ભાગ કરવા હોય તો કેટલી વાર કાપવું પડે? 1 અને 2. તો એ સરખા ભાગ થઈ ગયા. જે લોકોને એપમાં બહુ પ્રોબ્લેમ થાય છે એ છોકરાઓ, મેં કહી તો દીધું છે, એના ઉપર કામ ચાલુ જ હશે. હમણાં ખબર નહીં લોચા બહુ મારે છે સર્વર, બરાબર. બાકી જો ટાઈમ એવું લાગતું હોય તો અત્યારે ટાઈમ બગડે છે તો અત્યારે બીજા વિષયની તૈયારી કરવા માંડો, એપ્લિકેશન બંધ કરી દો, ફોન મૂકી દો, અને આવતીકાલે એવું લાગે તો મોર્નિંગમાં વહેલા ઉઠી અને આ સેશન જોઈ લેજો. જેને બહુ પ્રોબ્લેમ આવે છે ખાસ અત્યારે બીજી તૈયારીઓ કરવા માંડજો, પછી આ નવરું નથી બેસવાનું. તો 2 વખત કાતર મૂકવી પડે. 3 સરખા ભાગ કરવા હોય તો 2 વખત કાતર મૂકવી પડે, અને 2 વખત કાતર મૂકવી પડે એટલે એ અને બી ને 2 વખત કાતર મૂકી પી અને ક્યુ માં. પી છે એ આ બાજુ કેટલો ભાગ છે? તો કે આ બાજુ 1 ભાગ છે, અને આ બાજુ કેટલા છે? 2 ભાગ છે. એટલે 1:2 માં ગુણોત્તરમાં વિભાજન કરે. ધારો કે બિંદુ પી અને ક્યુ એ રેખાખંડ એબી ના ત્રિભાગતા બિંદુઓ છે. બિંદુ પી એ બી નું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે એટલે તમને વિભાજન બિંદુનો આમ m1x2 + m2x1 છેદમાં m1 + m2 m1y2 + m2y1 છેદમાં m1 + m2. દિશા કરમટા, ચાલો 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે આપણને પી ના યામ મળી ગયા. શેના મળી ગયા? પી ના યામ. હવે પી અને બી માટે ક્યુ છે એનું મધ્ય બિંદુ થાય. ક્યુ છે એ પીબી નું મધ્ય બિંદુ થાય. બિંદુ ક્યુ એ રેખાખંડ પીબી નું મધ્ય બિંદુ થાય. મધ્ય બિંદુ ક્યુ ના યામ તો આપણને ખબર છે x1 + x2/2 y1 + y2/2. હાલો, સિમ્પલ છે. એટલે આપણને ક્યુ ના યામ મળી જાય. આ બધું લખવું પડે. યસ, ગાંધી ભવ્ય. તો જ વ્યવસ્થિતપણે દાખલાના પૂરા માર્ક્સ મળવાના ચાન્સીસ ખરા. કારણ કે તમે શું કરો છો એ ખબર તો હોવી જોઈએ ને, કે ભાઈ પી છે એ કોણ છે, ક્યુ છે એ કોણ છે, 1:2 શું છે. વાય અક્ષ એ બિંદુઓ 5, 6, -1, 4 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે? એટલે વાય અક્ષનું બિંદુ એટલે 0y,
અને ત્યાં એક્સ અક્ષ હોત તો અહીંયા x0 આવી જાત. એક્સ યામ લઈ લ્યો, જે યામ નથી, મતલબ જે 0 યામ છે એ લઈ લ્યો. જ્યારે આવી રીતે આવે વિભાજનમાં તો જે 0 છે ને એ લઈ લેવાનું. એક્સ યામ લઈ લ્યો એટલે તમને મળી જાય m1 અને m2 મળી જાય. અને પછી m1 m2 છે એ મૂકી દો y યામમાં એટલે તમને y યામ મળી જાય. સિમ્પલ કન્સેપ્ટ છે. જો ફરી એક વખત વિભાજન કરવાનું હોય કન્સેપ્ટ અને કોઈ x અક્ષ કે y અક્ષ હોય અને એ વિભાજન કરતું હોય, એવા કિસ્સામાં જે 0 આપેલ છે એ પહેલા લઈ લેવાનું. 0 આપેલ એટલે માનો કે અહીંયા x યામ 0 આપ્યો છે તો x યામ લઈ લીધો. એના ઉપરથી તમને m1 અને m2 મળશે. એ m1 અને m2 નો ઉપયોગ કરી તમારે y યામ એટલે જે બાકીનો યામ છે એ લેવાનો. જે 0 સિવાયનો છે એ યામ લઈ લેવાનો. એટલે અહીં મેં લીધો y યામ, તો મને y યામ મળી ગયો 13 -13/3. ચાલો, અહીંયા x અક્ષ છે. જો અમે હિન્ટ આપી હતી, x અક્ષ છે તો વિભાજન બિંદુ x0, તો મેં જો 0 કોણ છે y યામ, તો મેં y યામ લઈને મેં m1 m2 મેળવી લીધા અને પછી x યામ લઈ લીધો એટલે મને x યામ મળી ગયા. મેં જે હમણાં કીધું એ ઉદાહરણ સહિત કિસ્મા શેખ ગણિતમાં 75+ આવે. મોઢે આવડતા હોવા જોઈએ, દાખલા ગણતા આવડતા હોવા જોઈએ. દાખલા ગણતા આવડતા હોવા જોઈએ. કન્સેપ્ટ બધા ક્લિયર હોવા જોઈએ. 4 સમાન ભાગમાં તો મધ્ય બિંદુ ઉપર જ હાલી જાય આખું. 4 સમાન ભાગમાં હોય તો કેટલી વખત કાતર મૂકવી પડે ભાઈ? 3 વખત મૂકવી પડે. કેટલી વખત મૂકવી પડે? 3 વખત મૂકવી પડે. P, Q અને R. તો P છે પેલા Q છે એ B નું મધ્ય બિંદુ થાય. Q મળી જાય. P છે એ Q નું મધ્ય બિંદુ થાય. R છે એ QB નું મધ્ય બિંદુ થાય. મસ્ત, સિમ્પલ. 1/1 ક્યાંથી આવ્યા બેટા? મધ્ય બિંદુ હોય ને 1/1 બે હરખા ભાગમાં વિભાજન કરે. પટેલ ઈશા, માનો કે હું એમ કહું 1 2 3 અને આ 4 ભાગ છે. આ મધ્ય બિંદુ માનો કે 1 2 3 4 ભાગ છે. આ માનો કે મધ્ય બિંદુ છે તો કેટલા ભાગ છે? અહીંયા 2. અહીંયા કેટલા છે? 2. 2 નો ગુણોત્તર લઈએ તો શું આવે? 2/2 એટલે 1/1 એટલે 1/1. મધ્ય બિંદુ હોય ને હંમેશા 1/1 ગુણોત્તરમાં વિભાજન કરે. હા સુથાર્યુગ, હજી પ્રશ્ન કરી લે. આ કરીએ તો કેટલા માર્ક આવે ને તે કરીએ તો કેટલા માર્ક આવે? ટેક્સ્ટ બુક થઈ ગઈ પેલા. હે ઉગલા, ટેક્સ્ટ બુક કરી ટેક્સ્ટ બુક કરી કહું છું. ટેક્સ્ટ બુક કરી એટલે 75+ માર્ક આવે. તો બીજું હું માથાકૂટ કરસ બેટા? ટોપા એ બેટા 2/2 એટલે 1/1 જ થાય. છેદ ઉડી જાય એટલે. કુશાલ, કદાચ અહીંયા 3/3 હજી અહીંયા એક ભાગ હોત, અહીંયા એક ભાગ હોત તો આ શું થઈ જાય? 3/3 થાય. તો 3/3 એટલે 1/1 જ થાય. મધ્ય બિંદુ હોય તો બે બાજુ હરખા ભાગ હોય એટલે 1/1 આવે. ચતુષ્કોણ વાળો કન્સેપ્ટ ખાસ, સમાંતર બાજુ ચતુષ્કોણ વાળો કન્સેપ્ટ ખાસ કરવાનો. ઈ કન્સેપ્ટ બહુ સિમ્પલ છે. એના વિકર્ણોનું મધ્ય બિંદુ એક જ હોય. વિકર્ણોનું મધ્ય બિંદુ એક જ હોય એટલે કે AC નું મધ્ય બિંદુ અને BD નું મધ્ય બિંદુ બે એક જ થાય. એટલે મધ્ય બિંદુ વાળો કન્સેપ્ટ લગાડી દો, જે ઘટતું હોય એ મળી જાય. બહુ સિમ્પલ છે. આ તો બહુ જ સિમ્પલ છે. ઘટે જ કોણ? P ની કિંમત. P ક્યાં છે? X ઘટે છે તો X આમ સરખાવી દેવાનું બે બાજુ. ચાલો જોઈ લો તો આ દાખલો જુઓ તો IMP છે. જરા જુઓ, નજર કરો, સમજો હું કહેવા માંગે છે. ન સમજાણું? ચિંતન ભોજાણી ન સમજાણું? શું ન સમજાણું બેટા? કે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ ના વિકર્ણો પરસ્પર દુભાગે. પરસ્પર દુભાગે એનો મતલબ કે AC નું જે મધ્ય બિંદુ છે એ જ BD નું મધ્ય બિંદુ થાય. મધ્ય બિંદુ એટલે 6 + 9/2, 1 + 4/2.
6 વત્તા 9 ના છેદમાં 2 વત્તા એવી જ રીતે 8 વત્તા p ના છેદમાં 2 2 વત્તા 3 ના છેદમાં 2 મારે જોઈએ છે કોણ p ઘટે છે એટલે xm xm સરખાઈ દો 15 ના છેદમાં 2 બરાબર 8 વત્તા p ના છેદમાં 2 2 ગયા 8 આ બાજુ ગયા એટલે p બરાબર 7. મહેમાન હાલીમાં બેટા પછી એવું લાગે તો પછી કરી લેજો દીકરા લેક્ચર અત્યારે બીજા વિષયનું કરવા માંડે એમ કીધું મેં. હા બાજુમાં હાર્દિક સરનો લેક્ચર છે. હા ચાલો આ દાખલો બહુ રેર પૂછાય કદાચ પૂછાય તોય. ચાલો છોકરા આ શું કીધું છે લીલા ધ્વજ માટે જે 1000 જે છે એના ચોથો ભાગ સોરી 100 છે એનો ચોથો ભાગ એટલે 25. બીજી લાઈનમાં ચોથો ભાગ એટલે 25 અને લાલ ધ્વજ શું છે 8મી હરોળમાં અને 100 નો 5મો ભાગ એટલે કે 1 શ્યામ 8 અને 100 નો 5મો ભાગ 20. બીજી હરોળ અને 100 નો ચોથો ભાગ એટલે 2 25. 8મી હરોળ અને 100 નો 5મો ભાગ એટલે 8 20. 2 25 8 20. ઓકે બંને ધ્વજ વચ્ચેનું અંતર શોધી લઈએ. અંતર સૂત્ર તો આવડે x2 - x1 હોલ સ્ક્વેર y2 - y1 હોલ સ્ક્વેર. બે ક્યાંથી આવે બીજી હરોળ મકવાણા જઈરાજ x અક્ષ ઉપર બીજી હરોળ એટલે x યામ 2 આવે અને 100 નો 5 ચોથો ભાગ એટલે 2 25. 8મી હરોળ એટલે x અક્ષ ઉપર 8 અને 5મો ભાગ એટલે 20. જયરાજ સમજાઈ ગયું બે વચ્ચેનું અંતર. હવે રશ્મિ છે એ જી અને આર ના બરાબર મધ્યમાં વાદળી ધ્વજ ફરકાવે તો બેનું મધ્ય બિંદુ 8 ને 2 10 ના છેદમાં 2 એટલે 5. 20 ને પછી 45 ની છેદમાં 2 એટલે 45 ની છેદમાં 2 હાડા 22 મીટર. હાડા 22. રશ્મિ 5મી હરોળમાં ને 22.5 મીટર અંતરે વાદળી ધ્વજ ફરકાવશે. આ દાખલો જુઓ સેમ સમાંતર બાજુ ચતુષ્કોણ વાળો. સેમ કન્સેપ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. આમાં x અને 2 ઘટે છે તો બે સરખાવી દેવાના x ને y મળી જાય. બરાબર હાલો હાલો હલો રેડી આવે છે હવે ભીમાણી બહુ ચોટે છો ચોટે છે એટલું બંધ થઈ જાય છે એપ્લિકેશન અચાનક ના ના કહી દીધું મેં કહી દીધું બેટા ઓ કહી દીધું બરાબર આવી ગયું ઓકે હાલો હવે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે સેમ કન્સેપ્ટ
તો મધ્યબિંદુ બેયના સરખા હોય. AC નું મધ્યબિંદુ બરાબર BD નું મધ્યબિંદુ 1 + x ના છેદમાં 2 2 + 6 ના છેદમાં 2 બરાબર 4 + 3 ના છેદમાં 2 y + 5 ના છેદમાં 2 સિમ્પલ 1 + x/2 x એમ સરખાઈ દો 1 + x/2 બરાબર 4 ને 3 7 ના છેદમાં 2 2 ગયા x બરાબર 6 6 ને 2 8 ના છેદમાં 2 એટલે 8 ના છેદમાં 2 બરાબર y + 5 ના છેદમાં 2 2 ગયા એટલે y બરાબર 3. વર્તુળ વાળો AB વર્તુળનો વ્યાસ છે, વર્તુળનું કેન્દ્ર 2 - 3 છે અને B 1 4 છે, તો બિંદુ A ના યામ શોધો. ખાસ અહીંયા કેન્દ્ર O 2 - 3 એ મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુના યામ બરાબર x1 x + 1/2 y + 4/2 x યામ સરખાઈ દો y યામ સરખાઈ દો જવાબ મળી જાય. બહુ સિમ્પલ છે આ. અને આની જ ઓલી રીલ વાયરલ થઈ ગઈ હતી આ ચોકૈડું દોર્યું હતું. આની ઇન્સ્ટાગ્રામમાં રીલ વાયરલ થઈ ગઈ હતી આમ ચામ કરતું. યા બરાબર. ચાલો ફરી એક વખત આ મધ્ય બિંદુ છે x + 1/2 y + 4/2 તો x + 1/2 બરાબર 2 2 દુ 4 એક આ બાજુ આવે એટલે 3 y + 4/2 બરાબર -3 બે આ બાજુ માઇનસ છે 4 આ બાજુ -6 -4 -10 હા 4 લાખ યુટ્યુબમાં. ચાલો આ તો બહુ રેર કેસમાં પૂછે બટ તોય સમજી લે. A અને B અનુક્રમે -2 -2 અને 2 -4 હોય જેથી AP બરાબર 3/7 AB. આ AP ટુકડો છે એ 3/7 AB. તો AP ના છેદમાં AB બરાબર 3/7 એનો મતલબ AP જેમ AB મતલબ આમાં આવું આપ્યું છે આ ટુકડો જેમ આખો ટુકડો આપ્યો છે આ ટુકડો જેમ આ ટુકડો આપ્યો તો દાખલો સીધો થઈ જાય. તો હું એને M1 M2 કહી દે 3 ને M1 કહી દઉં 7 ને M2 કહી દઉં. નહીં આપ્યું છું આ 3 અને આખો 7 તો આ ટુકડો કેટલો થાય 4 થાય કે નહીં તો આખો 7 થાય ને. આ 3 તમને હું બહુ સિમ્પલ ભાષામાં કહું આ 3 અને આખો 7 તો આ ટુકડો કેટલો થઈ ગયો 4. AB 7 આપ્યો જો AP ના છેદમાં AB 7 તો AB 7x ધારતા આકૃતિ પરથી AP + PB બરાબર AB આ ટુકડો વત્તા આ ટુકડો બરાબર આખો ટુકડો કિંમત મૂકો તો PB બરાબર મને મળે 4x એટલે AP જેમ PB 3x ના છેદમાં 4x 3 જેમ 4 અને હવે M1 M2 ગુણોત્તરમાં પછી તો આવડે પછી નવીન નથી કાંઈ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 તેના વિકર્ણોનો ગુણાકાર. હિન્ટ આપે કે ન આપે આપણને ખબર હોવી જોઈએ. સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 બે વિકર્ણોનો ગુણાકાર. તો અંતર સૂત્રથી આ વિકર્ણ મેળવી લેવાનો અંતર સૂત્રથી આ વિકર્ણ મેળવી લેવાનો બેયનો જવાબ આવે છે આપણી પાસે છે. બે વખત અંતર સૂત્ર મૂકીને છેદ ઉડાડી દો √2 ગયા 6 ચોક 24 જવાબ આવે. ના કે ન ધારી શકાય નહીં ના બોચિયા ના નથી જરૂર કે ધારવાની કોઈ જરૂર નથી બેટા. અચ્છા x ની જગ્યાએ કે હા 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 અહીંયા x ની જગ્યાએ કે લઈ શકાય. મધ્ય કેન્દ્રનો કન્સેપ્ટ સમજાવેલો હતો કે ત્રિકોણની ત્રણેય મધ્યગાઓના છેદ બિંદુને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર કહેવાય અને મધ્ય કેન્દ્રના યામ શું થાય તો કે x1 + x2 + x3/3 અને y1 + y2 + y3/3. આ હેતુલક્ષી પૂછી શકાય કે મધ્ય કેન્દ્ર એ મધ્યગાનું શિરોબિંદુ તરફથી 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે. યાદ રાખજો આ જે છે એ 2:1 ગુણોત્તરમાં શિરોબિંદુ B છે ત્યાંથી 2:1 શિરોબિંદુ C છે ત્યાંથી 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે. આ સાથે આપણે સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. બાય ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. જય ગણિત.